તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે સુરતમાં બાળકીઓ સાથે અડપલા કરનાર ઝડપાયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, હાલ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો આ મામલે હાલ તપાસ પણ ચાલી રહી છે અને સાથે જ કહી શકાય કે 3 બાળકીઓ સાથે અડપલા કરનાર આખરે ઝડપાયો। તો 3 બાળકી સાથે શખ્સે અડપલા કર્યા હતા, હાલ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। અડપલા કરનાર વિજય ઇંગણે ઝડપાયો છે અને જેમાં બિલ્ડિંગમાં 3 બાળકીને અડપલા કર્યા હતા। પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે। તો સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે। સુરતમાં બાળકીઓ સાથે અડપલા કરનાર ઝડપાયો છે। તો 3 બાળકીઓ સાથે શખ્સે અડપલા કર્યા હતા, હાલ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે, સુરતમાં બાળકીઓ સાથે અડપલા કરનાર આખરે ઝડપાયો। પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો 3 બાળકીઓ સાથે શખ્સે અડપલા કર્યા હતા, હાલ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। તો આ મામલે હાલ તપાસ ચાલી રહી છે, કાર્યવાહી ચાલી રહી છે। તો પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે। તો આ મામલે તપાસ હાથ ધરાશે। 3 બાળકીઓ સાથે શખ્સે અડપલા કર્યા હતા। સમગ્ર મામલે તેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ કાર્યવાહી પણ હાથ ધરાશે। તો બાળકીઓ સાથે અડપલા કરનાર આખરે ઝડપાયો। તો બિલ્ડિંગમાં 3 બાળકીઓ સાથે અડપલા કર્યા હતા। પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે। તો આરોપીની ધરપકડ કરવામાં આવી છે, હાલ તેની તપાસ હાથ ધરાશે, કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે।